વીણાબેન, અલકાબેન, તમારા પતિઓને તો હું પાતાળમાંથી પણ પાછા લાવીશ. કારણ કે મારા સાહેબનું નામ છે મનુભા જાડેજા. એ સાહેબનું બગડે ને તો અચ્છાનું ફેફડે ફે કરી નાખે કા. અને હું હવાલદાર હરીલાલ અચ્છાની કરી નાખું ફોતરા વાળી દાળ. એ તો સમજ્યા, પણ અમને એ સમજાવો કે અમારા હસબન્ડ ક્યારે પકડાશે? પકડાશે. આ હરીલાલના હાથ બહુ લાંબા છે અને તમારા પતિને જલ્દી ટૂંકા કરી નાખીશ. હરીલાલ, જી સર. તમારી લાલ બત્તી બંધ કરો જી સર. અને કામ કરવાનું રાખો. બહુ બોલ નહીં કરવાનું. જી સાહેબ. સાહેબ, આ કામ ક્યારે પતશે? કામ નહીં પતે તો તમારા હસબન્ડોને પતાવી દઈશું. માય મિસ્ટેક, બતાવી દઈશું. બાપુ છું ને, ઇન્સ્પેક્ટર મનુભા જાડેજા બાપુ. હા બાપુ. સાહેબ, અમે બહુ ફોન કર્યા પણ એ લોકો ઉપાડતા જ નથી. હવે શું કરીશું? તમે બંને એ લોકોના ફોન નંબર અમારા હવાલદાર હરીલાલને લખાવી દો. હા સર, હમણાં જ હા લખાવી સર, દઈએ. ઓકે. સાહેબ, આ લોકો સાથે કોઈ વાતચીત થાય કે ભાડ મળે તો અમને જાણ કરી આપજો. હા સાહેબ. હા, એમાં તમારે કહેવાનું ના હોય. ફરિયાદ લીધા પછી અમે અમારી કાર્યવાહી કરતા જ રહીએ છીએ. સર, તો હવે શું કરીશું? ફક્ત તપાસ. ડોન્ટ વરી. મનુભા જાડેજા પર વિશ્વાસ રાખજો. હા, ચાલો ત્યારે. તમારો નંબર આપો ને. હરીલાલ, સર. ચાલો ઓકે સર. તપાસ ચાલુ કરીએ. હવાલદાર ખરો છે? ચાલુ હવાલદાર લાગે છે. આવી ગયું. આ મંદિર ગામથી બહુ દૂર છે. લ્યો, આ આવી ગયું. આ નાળાવાળી દેવીમાં લોકો અહીંયા બાધા માનતા રાખીને નાળું બાંધી જાય છે. લોકો બહુ દૂર દૂરથી અહીંયા આવે છે. નાડું આવડી નવું નવું નહીં, આપણે જે લેંઘા અને ચડીમાં બાંધીએ છીએ ને એ જ નાળું, પણ એ આ દેવીમાને ચડાવાય છે. અરે ઘડિયાળવાળા બાબાનું મેં સાંભળેલું છે. ત્યાં માનતા રાખનાર લોકો ઘડિયાળ ચઢાવે છે, ઘડિયાળ લટકાવે છે. ભાઈ મેં તો એવું સાંભળ્યું છે કે અહીંયાથી થોડીક દૂર એક સાડીવાળી માતા છે. ત્યાં સાડીઓની લાઈન લાગે, લાઈન. આમ તો મેં ચિત્રાવાળી દેવી વાળી વાત સાંભળી છે. ત્યાં બાધા રાખનાર ચિત્રું બાંધતા હોય છે. એની માને આ ભુવાને જાગરી આવે તો માનવ જાતને ચકડોળે ચડાવી નાખી. અરે મારા ભાઈ વાત બહુ થઈ. ચાલો નાળાવાળી દેવી માના આપણે દર્શન કરીએ.